દેશભરમાં ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે। તે સાથે જ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ગુજરાતમાં પણ વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભાજપ માટે સૌથી મોટો માથાનો દુખાવો આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ છે। તેમાં પણ આદિવાસી વિસ્તારમાં ભાજપ માટે સૌથી મોટો કાંટો ચૈતર વસાવા છે। પરંતુ આ કાંટો હવે કદાચ ભાજપને આગામી 2027માં નહીં ખૂંચે તેવું લાગી રહ્યું છે। ચૈતર વસાવા અને તેઓના સાથીઓને વનકર્મીને મારવાના મુદ્દે રાજપીપળાની કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે। જો સજા યથાવત રહેશે અને ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ભાજપ માટે આદિવાસી વિસ્તારોમાં 2027 માટે રસ્તો સંપૂર્ણ સાફ છે અને વિના વિઘ્ને માત્ર ડેડિયાપાડા કે નર્મદા જિલ્લું જ નહીં, સમગ્ર આદિવાસી પટ્ટી પર ભાજપનો બેડો પાર થઈ જશે અને એક રીતે કોર્ટ દ્વારા ફટકારાયેલી સજાનો સીધો લાભ ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં મેળવી જશે। વર્ષ 2027ની ચૂંટણીઓની દશા અને દિશા નક્કી કરતા ચૈતર વસાવા વિરુદ્ધના ચુકાદાનો આ આખો મામલો શું છે? ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો છે અને આ ભૂકંપના કારણે આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો મળ્યો છે। આપના ફાયર બ્રાન્ડ વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે સજા આપી છે। ના માત્ર ચૈતર વસાવા પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવા સાથે 5 પુરુષ 4 મહિલાઓને સજા આપવામાં આવી છે। આમ કુલ 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારાઈ છે, સાથે સાથે ₹25,000નો દંડ પણ ફટકારાયો છે। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને વર્ષ 2023માં વન વિભાગના કર્મચારીને ધમકાવવાના અને મારવાના કેસમાં કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। એમએલએ ચૈતર વસાવાને સજા મળતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। ત્યારે કયા ગુનાના આરોપસર ચૈતરને સજા ફટકારવામાં આવી તેના પર નજર કરીએ તો વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પર થયેલું ગેરકાયદેસરનું વાવેતર દૂર કર્યું હતું, જે બાદ ચૈતર વસાવાએ કર્મચારીને પોતાના ઘરે બોલાવ્યા હતા। ચૈતરે વન વિભાગના કર્મચારીને ધમકાવ્યો, ધોલ ધપાટ કરી અને હવામાં ફાયરિંગ કર્યું હતું। ચૈતર વસાવાના પીએ અને અન્ય લોકોએ ₹30,000ની ખંડણી માગી હોવાનો આરોપ પણ લાગ્યો હતો। ચૈતરભાઈનો જે કેસ છે એ 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી, એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30,000ની 60,000ની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો। કેસની સુનાવણીમાં સાક્ષીઓ અને મજબૂત પુરાવાના કારણે સજા મળી હોવાનું સરકારી વકીલે જણાવ્યું છે। 5 પુરુષ અને 4 સ્ત્રીને સજા મળી છે। આ આરોપીઓ પૈકી એક મહિલા સગર્ભા છે તો એક મહિલાની નવજાત બાળકી છે, જેથી જેલમાં સાથે રાખવાની અરજી કરાઈ છે। કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને ₹25,000નો દંડ જાહેર કર્યો છે અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ। અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે। જે મહિલાનું જે બાળક છે એ બાળકને સાથે લઈ જવા માટેની અરજી એમના તરફથી એમના વકીલે આપવામાં આવી છે। ચૈતર વસાવાની સજા મળતા ચર્ચા સૌથી વધારે તેમના એમએલએ પદની છે। ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વના નિયમો મુજબ સાંસદ કે એમએલએને કોર્ટ 2 વર્ષ કે તેથી વધુની સજા ફટકારે તો તેમનું વિધાનસભામાં સભ્યપદ રદ થઈ શકે છે। ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે, તેવામાં તેની પાસે હાઈકોર્ટમાંથી સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી। જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સ્ટે ન આપે તો પછી સજા યથાવત ગણાશે અને તેઓ નિયમાનુસાર ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે।
ખોટો કેસ કહે છે, બોગસ કહે છે, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે, એ બધાના પુરાવાનું ડિસ્કશન કરેલું. દલીલો તમે બહુ લાંબી હોય છે, આ તબક્કે બહુ ચર્ચા કરવી યોગ્ય નથી. હવે આગળની કાર્યવાહીમાં અપીલ કરવામાં આવશે અને જમીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે. કેટલા મુદતમાં કરશે? એ તો એને મહિનાની 2-3 મહિના મુદ્દો છે, એટલે તાત્કાલિક જ દાખલ કરી દઈશું. મહત્વનો મુદ્દો તમને કીધું કે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ ઊભો કરેલો છે, એ મારો મુખ્ય મુદ્દો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ચુકાદાથી તેમના ધારાસભ્ય પદ પર પૂર્ણ વિરામ મુકાશે કે પછી હાઈકોર્ટમાંથી રાહત મેળવી તેઓ પોતાની રાજકીય ઇનિંગ્સ યથાવત રાખશે? હાલ તો કોર્ટના ચુકાદાથી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ચૈતરને સજા મળવા પર ગુજરાત આપના નેતાઓએ ભાજપ પર આકરી પ્રતિક્રિયા આપી છે. આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચેતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે. તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઊભા પાકે જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઊભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચેતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચેતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી. પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા. અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડે પાડવા માટેની કોશિશ કરી. પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે, કે ભાજપ સામે ઝૂક્યા નહીં. અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો. એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઉભું કર્યું. ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષપલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે. એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવા વાળો માણસ છે, ઝૂકવા વાળો નથી. ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી. ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી. આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી. શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. આમ તો ભાજપ કોઈ પણ ચૂંટણીની રણનીતિ એડવાન્સમાં ઘડતી હોય છે. કઈ બેઠક પર કયા વિરોધી મહારથીને પછાડવો તેની જબરજસ્ત રણનીતિ સ્થાનિક કક્ષાએથી લઈ મોવડી મંડળ સુધી એડવાન્સમાં ઘડાતી હોય છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદામાં ભાજપની તમામ રણનીતિઓ નિષ્ફળ ગઈ છે. ત્યારે આગામી વિધાનસભા માટે ચૈતર અને આપને પછાડવા નવી રણનીતિ તૈયાર થઈ રહી હતી. ત્યારે જ રાજપીપળા કોર્ટનો ચુકાદો ભાજપ માટે બગાસું ખાતા પતાસું મળવા બરોબર છે. રાજકીય નિષ્ણાતોના એક તર્ક મુજબ ચૈતર વસાવા અને તેઓના પત્ની તથા તેના સાથીઓ જેલમાં રહી છે તો વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને પ્રચાર તબક્કા દરમિયાન અને ચૂંટણીના દિવસે કોઈ ખાસ મહેનત કર્યા વગર જ ધારી સફળતા મળી શકે છે.
પરંતુ બીજા એક તર્ક મુજબ જો ચૈતર વસાવાનો જેલવાસ કાયમ રહે છે તો આ સજા સહાનુભૂતિમાં પલટાઈ જાય તો આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને ધારણા કરતા બમ્પર રાજકીય ફાયદો થઈ શકે છે. જોવાનું હવે એ છે ચૈતરની થયેલી સજાની મજા કોણ માણે છે, ભાજપ કે આમ આદમી પાર્ટી. આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ચૈતરને મળેલી સજા ભાજપને ફાયદો કરાવી છે કે આમ આદમી પાર્ટીને? બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.